એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો। એમજીવીસીએલ સાચી અને સચોટ કામગીરી ક્યારે કરશે? મેગવીસીએલના કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી છોડી કાપેલા વાયરો આડેધડ મૂકી દેતા કરંટ લાગ્યો। સંજેલીના માંડલીમાં એમજીવીસીએલની ઘોર બેદરકારીના સામે આવી બાળકો અને એક મહિલા સહિત 4 વ્યક્તિઓનો આબાદ બચાવ અને એક વ્યક્તિને ગંભીર કરંટ લાગતા સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતા વ્યક્તિની હાલત ગંભીર હોવાના કારણે દાહોદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી। માંડલી ગામના રાવત સુરેશભાઈ માનસિંહભાઈ ઉંમર 35 કાવડાના મુવાડાના વ્યક્તિ સવારના 7 વાગ્યાના અરસામાં ઘરના આંગણામાં એમજીવીસીએલના કાપી નાખેલા વાયરમાંથી વ્યક્તિને કરંટ લાગતા દોડધામ મચી જવા પામી। તાત્કાલિક 108 બોલાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ બાબતે એમજીવીસીએલના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા। પંચકેસ કરી ઝીણવટ રીતે તપાસ ચાલુ। આ બનાવને લઈ એમજીવીસીએલની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી પંચકેસ સહિતની કામગીરી કરવામાં આવી। કેવી રીતે કરંટ લાગ્યો તેની ઝીણવટ રીતે તપાસ ચાલુ કરવામાં આવી। સંજેલી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો નવી અપડેટ જોવા માટે। મહેન્દ્ર ચારેલ, દાહોદ। વિનોદભાઈ કાંતિભાઈ, ગામ કાવડાના મુવાડા, તાલુકો સંજેલી। ફળિયું નિશાળ ફળિયું લાગે। હવે આ લોકોને લાઇટને બેદરકારીને લીધે આ લોકોએ અહીં વાયર કાલે કટિંગમાં આવ્યા, લોકોએ જે કેબલ સડાયા અને જૂના વાયરો હતા એ વાયરો આ લોકોએ નીચે પાડી મળ્યા, બરાબર। હવે બીજા વાયરમાં એવું છે કે આ બધે હા વાયર એ લોકોએ બધે વાળ લીધા હતા। હવે આ એક ગાળાના વાયર આ લોકોએ ઉતાર્યા હતા ને અહીં સામે કરંટ આવતા અમારા કાકાને કરંટ લાગ્યો છે, બરાબર। એટલે એ દાહોદ છે દવાખાને, હજુ એમનો કેવો રિપોર્ટ શું છે એ અમે જાણ્યું નથી, બરાબર। એટલે કે આ લાઇટવાળાને બેદરકારીને લીધે વત્તામાં જે પેલા કાલે કોન્ટ્રાક્ટરો આવેલા હતા એમની બેદરકારીને લીધે આ બધું થયું છે, બરાબર ને। હવે આ વાયર બી અહીં ચોખ્ખો તમને દેખવા મળે, વાયર નીચે પડી લો, બરાબર। હવે ઠીક છે, એકને આવું થયું ને કે 3-4 છોકરા બી મેં અંદર છોટી જવાના હતા, બરાબર। એટલે કે આ એમની બેદરકારીને લીધે આ થયું। બાકી આ લોકોએ આ વાયર આટલો વાળી લીધો હોય, 10 મિનિટ સારું કરીને આ પથારી ફેરવી આટલી, બરાબર। એટલે અમારું તો એવું કેવું છે કે ગમે એ રીતે આ કોઈ બી પગલાં લો ને ન્યાય કંઈક અપાવો, બીજું તો અમારે હું કશું કહેવાય એવું નથી। આપનું નામ? તમારું નામ? અમારું રાવત વિનોદભાઈ કાંતિભાઈ। સવારમાં ઉઠ્યા ઘરને બહાર નીકળ્યા એટલે વાયર પડેલો હતો, એટલે ડાયરેક્ટ પગમાં આવ્યો, એટલે 7 વાગ્યે એટલે ડાયરેક્ટ પછી છોકરો થયો, છોકરા બધા ઘરવાળા એટલે લાકડે કરીને વાયર ખેસાડ્યો, એમાં પછી હું જે છૂટો પડ્યો। એ વાયર કોના હતા? વાયર લાઇટ વાળાની ભેગા હતી। અને કેટલા જણા તમે જતા હતા? અમે બધા આગળ જ હતા, અમે તો 2 જણા હતા। એનામાંથી કરંટ તમને જ લાગ્યો? અમને એટલા નહીં લાગ્યો, આ છોડવતા હતા અમને પણ થોડોક જ લાગ્યો, નતો લાગ્યો એવો બધો। લાકડે કરીને ખેસાડ્યો, એમાં પછી હું છૂટો પડ્યો। તમારું નામ? સુરેશ માનસિંહ રાવત।